મિત્રો આપણે નેક્સ્ટ એક બીજો અગત્યનો ક્વેશ્ચન જોઈશું. સારો ક્વેશ્ચન છે અને ઘણી બધી વખત પૂછાય પણ છે. તો ક્વેશ્ચન આવો છે: ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિ વર્ણવો. કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિ એટલે આલેખ પદ્ધતિ જેમાં x અક્ષ અને y અક્ષ હોય તેને કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિ કહેવાય. આપણે ખ્યાલ છે, મેથ્સમાં જોઈએ છે. હવે તો પહેલા અરીસો છે, અરીસાના ધ્રુવ છે, ધ્રુવ P ને કાર્ટીય સંજ્ઞા પદ્ધતિના ઉગમ બિંદુ જોઈ શકાય છે x અક્ષ અને y અક્ષ ઉગમ બિંદુ તરીકે લીધું છે. તો આકૃતિમાં અરીસાના ધ્રુવ P ને કાર્ટેજીયન પદ્ધતિ પ્રમાણે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવેલા છે તથા અરીસાનો જે મુખ્ય અક્ષ છે તેને x અક્ષ તરીકે, અરીસાનો મુખ્ય અક્ષને x અક્ષ તરીકે અને આ મુખ્ય અક્ષ પરના ધ્રુવ એટલે બિંદુ P પાસે દોરેલ લંબ કે જે y અક્ષ તરીકે લેવામાં આવે છે અને મુખ્ય અક્ષ પરના ધ્રુવ P પાસે દોરેલ લંબ કે જે y અક્ષ તરીકે લેવામાં આવે છે. તો સમજો પહેલા ધ્રુવ P કે જે કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે એ ઉગમ બિંદુ તરીકે લેવામાં આવ્યું છે, અરીસાના મુખ્ય અક્ષ x અક્ષ તરીકે અને મુખ્ય અક્ષ પરના બિંદુ P પાસે દોરેલ લંબ કે જેને આપણે y અક્ષ તરીકે લેવામાં આવ્યું છે. તો કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે પહેલો નિયમ કે જો સમેક છે વસ્તુની સ્થિતિ ડાબી બાજુ હોય તો અરીસા તો અરીસા પર કિરણ ક્યાંથી આવશે? ડાબી બાજુથી આવશે. અરીસાની સામેની બાજુ એટલે ડાબી બાજુ જો વસ્તુ હોય તો પ્રકાશના કિરણ ક્યાંથી આપાત થશે? અરીસા પર ડાબી બાજુથી આપાત થશે. તો પહેલો નિયમ કયો? જો વસ્તુ અરીસાની ડાબી બાજુ હોય અરીસાની ડાબી બાજુએ હોય તો પ્રકાશના કિરણો કે જે ડાબી બાજુએથી આપાત થાય. આ પહેલો નિયમ સમજ છે. અરીસાની સામે જો વસ્તુ ડાબી બાજુ હોય તો પ્રકાશના કિરણ ડાબી બાજુથી આપાત થશે. નિયમ નંબર 2, બધા જ અંતર જે વસ્તુ ડાબી બાજુ હોય તો વસ્તુનું અંતર ક્યાંથી માપવાનું? તો બધા જ અંતરો ધ્રુવ P ને સાપેક્ષે મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. તો બધા જ અંતરો કે જે અરીસાના ધ્રુવ P ને સાપેક્ષે મુખ્ય અક્ષને સમાંતર
માપવામાં આવે છે કે પહેલો નિયમ શું જોઈએ કે આપણે જો વસ્તુ ડાબી બાજુ હોય તો પ્રકાશીય કિરણો ડાબી બાજુથી આપત થાય. બીજો નિયમ શું જોઈએ કે આપણે જો વસ્તુ બધા અંતર માપવાના ક્યાંથી તો સમય છે ઉગમ બિંદુથી ગણિતની અંદર ઉગમ બિંદુથી બધું અંતર મપાય. બધા અંતર ક્યાંથી મપાશે આપણે ધ્રુવ ક્યાં છે ઉગમ બિંદુ પર. તો જે વસ્તુ ડાબી બાજુ હશે તો તેનું અંતર આપણે ક્યાંથી માપીશું તો સમય છે ઉગમ બિંદુથી આપણે તેનું અંતર માપીશું. તો બધા જ અંતરો ધ્રુવ P ને સાપેક્ષે ઉગમ બિંદુને સમાંતર એ માપવામાં આવતા હોય છે. નેક્સ્ટ આપાત કિરણની દિશા વસ્તુ બાજુ છે અરીસા તરફ વસ્તુ જાય છે કે પ્રકાશનું કિરણ જાય છે તો આપાત કિરણની દિશામાં માપવામાં આવતું જે અંતર હોય આપાત કિરણની દિશા અરીસો છે વસ્તુ છે તો આ બાજુ પ્રકાશનું કિરણ આપાત થાય અરીસા તરફ તો કે આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન લેવાના. કિરણ દિશામાં માપવામાં આવતા અંતરો ધન લેવા. આ બીજો નિયમ છે. સમય છે વસ્તુ અરીસાની ડાબી બાજુએ છે તો અરીસાનો કિરણ ક્યાંથી પડશે ડાબી બાજુથી પડશે તો આપાત કિરણ ક્યાંથી જશે ડાબી બાજુથી જશે તો આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતર કેવા લેવાના ધન. એની પછીનો નિયમ એકદમ ઈઝી. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો કે જે ઋણ લેવા. સમય છે જો આપાત કિરણ દિશામાં અંતરો ધન લેતા હોઈએ વસ્તુ તરફથી આ વસ્તુ છે માની લઈએ તો અરીસા તરફ કિરણ બધા આમ જાય છે તો આપાત કિરણ આ સાઈડ થઈ ગયું જમણી બાજુ તો આપાત કિરણ દિશામાં માપવામાં આવતા અંતરો ધન લેવાના અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો ઋણ લેવાના. વસ્તુ જો આ વસ્તુ છે ક્યાં છે મુખ્ય અક્ષને ઉપરની બાજુ છે અને મુખ્ય અક્ષને લંબ છે તો મુખ્ય અક્ષને ઉપર તરફ અને મુખ્ય અક્ષને લંબ ઊંચાઈ એ ધન લેવાનું. નેક્સ્ટ મુદ્દો મુખ્ય અક્ષને ઉપરની તરફ અને મુખ્ય અક્ષને લંબ ઊંચાઈ કે જે ધન લે. સ્વાભાવિક છે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર છે સીધી હશે તો મુખ્ય અક્ષ ને ઉપર તરફ અને લંબ ઊંચાઈ કે જે ધન લેવાની. પછી મુદ્દો એકદમ સિમ્પલ મુખ્ય અક્ષની નીચેની તરફ જેમ કે પ્રતિબિંબ ધારથી નીચે પડ્યું અને મુખ્ય અક્ષના નીચેના ભાગમાં પડે છે આ મુખ્ય અક્ષ છે મુખ્ય અક્ષના નીચેના ભાગમાં પડે છે તો મુખ્ય અક્ષ નીચે તરફ અને મુખ્ય અક્ષ લંબ ઊંચાઈ કે જે ઋણ લેવાની. જો બધા મુદ્દા એકદમ ઈઝી છે. મુખ્ય અક્ષને નીચેની તરફ અને મુખ્ય અક્ષને લંબ ઊંચાઈ કે જે ઋણ લે. જો આ મુદ્દો ફાવેલા મુદ્દો કહી જાય આ મુદ્દો ફાવેલા મુદ્દો કહી જાય ચાલો ઇઝીલી બધી જાય છે. પહેલો મુદ્દો જી જો વસ્તુ રીસની ડાબી બાજુ હોય તો સફેદ છે પ્રકાશના કિરણો ડાબી બાજુથી આપાત થાય. સિમ્પલ જે બાજુ વસ્તુ છે એ બાજુથી પ્રકાશના કિરણો દાખલ થાય મતલબ આપાત થાય. તો અહીંયા વસ્તુ ક્યાં છે ડાબી બાજુએ તો પ્રકાશના કિરણો ક્યાંથી પડશે ડાબી બાજુએથી પડશે એટલે કે આપાત થશે.
મુદ્દા નંબર 2 તો વસ્તુનું અંતર પણ માપવાનું ક્યાંથી? તો સબેક્ષ આપણે ઉગમ બિંદુથી માપવું પડે. 3 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર કેટલું દૂર છે? તો અંતર માપીશું ક્યાંથી? ઉગમ બિંદુથી. અંતર હંમેશા અહીંથી જ નક્કી થાય. તો બધા જ અંતરો ક્યાંથી માપવામાં આવે? અરીસાના ધ્રુવ P ને સાપેક્ષે કે જે મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. બીજો મુદ્દો પતી ગયો. ત્રીજો મુદ્દો, વસ્તુ ડાબી બાજુ છે, આથી ડાબી બાજુથી પ્રકાશક કિરણો આપાત થાય છે અરીસા ઉપર. ડાબી બાજુથી અરીસા ઉપર જાય છે. તાપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો કેવા લેવાના? ધન લેવાના. આમ જ્યારે ધન, જો પાછા આવતા હોય તાપાત કિરણની વિરુદ્ધ દિશામાં જે અંતર તમે માપો, જેમ કે માની તમે પ્રતિબિંબ માટે તમે માપો છો, તો એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં થઈ ગઈ. તાપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતર કેવા લેવાના? ઋણ લેવાના. વસ્તુ છે તો તેના અંદર પ્રતિબિંબ ક્યાં છે? તો પ્રતિબિંબ આપણે ચકાસણીથી કરીશું. ઓકે, નેક્સ્ટ, મુખ્ય અક્ષને ઉપરની તરફ અને મુખ્ય અક્ષને લંબ. મુખ્ય અક્ષને ઉપરની તરફ વસ્તુ ક્યાં છે? મુખ્ય અક્ષને ઉપરની તરફ ને સ્ટ્રેટ છે, સીધી છે. તો મુખ્ય અક્ષને ઉપરની તરફ ને મુખ્ય અક્ષને લંબ ઊંચાઈ કેવી લેવાની? ધન. નેક્સ્ટ, મુખ્ય અક્ષને નીચેની તરફ અને મુખ્ય અક્ષને લંબ ઊંચાઈ સ્વાભાવિક છે, બંને લંબ ઊંચાઈ લેવાની છે. જો વસ્તુ ઉપર હોય તો ઊંચાઈ ધન લેવાની, જો નીચે હોય તો ઊંચાઈ ઋણ લેવાની. આટલો અગત્યનો મુદ્દો છે. આપાત કિરણ દિશામાં માપવામાં આવતા અંતર ધન લેવાના. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો ઋણ લેવાના. મુખ્ય અક્ષને ઉપર તરફ લંબ ઊંચાઈ ધન લેવાની. મુખ્ય અક્ષને નીચે તરફ લંબ ઊંચાઈ કે જે ઋણ લેવાની. તો એક લોંગ ક્વેશ્ચન છે કે જે સારો ક્વેશ્ચન છે. એક જ ક્વેશ્ચન આમાંથી 97 ક્વેશ્ચન છે આપણી પાસે. અને આ ક્વેશ્ચન આઈએમપી યાદ રાખી લેજો. આ ક્વેશ્ચન ઘણો સારો છે, ઘણી બધી વખત પૂછાયેલો છે અને સમજવામાં ઈઝી પણ છે. ફટાફટ એક મુદ્દા પરથી બીજો મુદ્દો, બીજા મુદ્દા પરથી ત્રીજો મુદ્દો, એમ ફટાફટ તૈયાર થઈ જશે. તો આ પ્રમાણે આ શોર્ટ નોટ મોઢે કરી નાખવાની અને લખી મોઢે કરી નાખવાની. તો આજે આપણે એક અગત્યની શોર્ટ નોટ જોઈએ, બીજું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.